પપ્પા દવા છાંટવાનું કામકાજ શરૂ કરી દીધું. હું પપ્પા મિત્રો બધા દવા છાંટવા આજે પછી અત્યારે ખબર પડી કે આટલો બધો કપા તળી ગયો. ઓહો ભાઈ સાહેબ, આમ કપા તળી ગયો. કપા આયો ને પાણી વાળો વારો ક્યારે છે ગાયો છે કે અત્યારે આવ્યો ભાઈ. તડકો કઈ ખતરનાક લેવલ નો પડે છે. એનાથી બચવા માટે આપણે છત્રી લાયા હી કે છત્રીને આપણે રહ્યો ને 24 કલાક હારે ના રાખવી પડે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દેશે. નો મજામાં હોય તો આપણો લોક જોતા રહો, મજામાં આવી જાય. સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. તો બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સવાર પડી ગઈ છે અને આજે પણ આપણે જવાનું પાણી વાળવા માટે. સામાન આપણે તૈયાર કરી નાખ્યો, તગારું, દાંતડી, આની અંદર ટિફિન લઈ લીધું કારણ કે આખો દિવસ આપણે રોકાવાનું ત્યાં પાણી વાળવા. પછી સ્ટેન્ડ ને ટોપીને પાણીના શીશા લઈ લીધા છે અને છત્રી લઈ લીધી. અને છત્રીનો ઉપયોગ શું કરવાનો છે? વરસાદથી બચવા? ના વરસાદથી નથી બચવાનું, પણ તમને એ આગળ ખબર પડી જશે. વ્લોગ જોતા રહ્યો, ફટાફટ નીકળીએ કારણ કે પાણી રહ્યું છૂટા રેળ જાય આપણા કપાની અંદર, તો ફટાફટ નીકળીએ ને. આ જો કૂતરા તો આવી જ જાય અહીંયા. ભાગ લેતો હવાર પડે નથી, ભાગનું પંપુડું શરૂ થઈ ગયું. મોઢું ધોયું પેલા આમ કરતો બ્રશ કર્યું? હે બ્રશ કરતી જાય. હાલ ક્યાં બતાય? દાંત બતાય તારા? બતાય? ખોટું બોલાસ? જા પીળા ભીરે જા. હાલ. વાડી આવી ગઈ છે ને પાણી શરૂ થઈ ગયું છે ધીમું, પણ પાણી હાવ એટલે હાવ ધીમું આવે. 50% પાણી ધોરી એમ ના આવતું ભાઈ. તો પેલા રે ને એ ભૂંગળું છે ને ચેક કરવા જવું પડશે કે ભાઈ વાળતા નથી ને. જો વાળતા હશે ને તો આપણે એને પછી વાળવાનું છે. અને જોતા પાણી કેમ છે, જો નહીં હોય ને તો પછી વાલ ખોલવા જવાનું છે. ડાયરેક્ટ પાણી આવે નર્મદાનું તો વાલ ખોલવા જવું પડશે. કઈ વાંધો નહીં, જોતા બધું. અને થોડુંક પાણી રહ્યું ને, રાતે મોટભાઈ આવ્યા હતા ને તો જો આ બાજુથી થોડા કેરા ઓલ કરજો પાણી ભરેલ રહ્યું ને, એ બધા મોટભાઈ રાતે વાળ્યા હતા. રાતે 12-1 વાગ્યા લગી પાણી વાળતો ને તો એને પાયા હતા. બાકી આપણે અહીંથી લઈ અને છે કામ લગી પાવાનું છે. બહુ જાજુ છે, લગભગ આખો દિવસ એમાં નીકળી જવાનું. તો ફટાફટ ને પહેલાં આપણે ચેક કરતા આવી કે ઓલા ભૂંગળાથી ડાટો ખોલેલો છે કે નહીં. આપણે ત્યાં ઓછું આવવાનું કારણ શું હતું પાણી ખબર છે? કારણ કે પાણી રહ્યું ને બધું જો અહીં નીકળી જાય છે. અહીં બીજા એક ભાઈ છે ને એમને મકાઈ પાવાની છે તો પાણી બધું ત્યાં ચડાયું છે. તો કઈ વાંધો નહીં, એમને પીરે ને પછી આપણે પાણી વાળવી, બરોબર ને? હા અમારે જો પપ્પા દવા છાંટવાનું કામકાજ શરૂ કરી દીધું. હું પપ્પા મિત્રો બધા દવા છાંટવા. હા કઈ દવા છાંટો અમારે? દવાનું નામ અમને ન આવડે. હા કઈક તો હોય ને, જીંડવા હારા થાય, કુણેપ ની હોય, ભૂંદડા ભાગે. બસ ભૂંદડા ભાગે. હા ભૂંદડા ભાગે હોય 100%. ભૂંદડાનો બહુ ત્રાસ છે કા? હા અરે કિરી મિત્રો, જો આમાં પંપમાં દવા છાંટવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. અને કોકને પીવું હોય તો આવી જજો, મફતમાં એમ પાઈ દઈશું. ઈ રેવા દે, કોકને પાવાનું રેવા દઈશું. તો રેવા દો. એટલે ભાઈ તો હે ને કોઈ દવા પીવા આવતા નહીં, બરોબર? દવા છટાઈ હોય ને તો આવો. છટાવા આવો મિત્રો, દયા આવતી હોય તો. હા દયા આવતી હોય તો છટાવા આવો. જોઈ લો લુંગી બુંગી ને પહેરવેશ જોઈ લો આપણે ખેડૂત નો. જોઈ લો વાહ ભાઈ વાહ. હવે અહીંયા પાણી રહ્યું ને વળી રીશે લગભગ 1, 2, 3 કલાક જેવું થશે. તો આપણે ત્યાં લગી શું કરશું? નવરા એક મની હેસ્ટની સિરીઝ છે. જોકે આપણે 4-5 વર્ષ પહેલા બધી જોઈ નાખીએ, પણ કઈ વાંધો નહીં. અત્યારે નવરા કંઈક તો કરવું ને. તો ચાલો એ સિરીઝ જોઈ નાખવી. નવરા બેઠા હતા ને તે પડખે ને વાડી વાળા આવી ગયા કે જો કે અમને કે થોડીક મદદ કરાવો કે બાઇક લઈને કે પૂળા ને કે નાખ્યા હો. તો આપણે રહ્યા ને એમને થોડીક આ બાઇક લઈને પૂળા ખડકી નાખ્યા. હા એટલે આપણે બહુ જ્યાદા ખડકી ગયા. હવે રાંધો કરીને બાંધી દો એટલે પડી ન જાય. એટલે ટેકમાળ થઈ ગયો. મૂકી દો હોય એટલા મૂકી દો. હાલો વાહ ભાઈ વાહ. ટેકમાળ જો કર્યો. ઓહો એને ભાઈ આને કિંકર બાંધવાનું આ બાજુ. શેઠ વાહ. શેઠ તમે શેઠ છો ને, બીજું કોણ શેઠ હોય? જોઈ લો આપણો આ કપા. વાહ ભાઈ વાહ. કપા ને આમાંથી જો જાહેર વાટી ભાઈ સક્સેસફુલી છે ને. આપણે ઓલા પુળાને બધા પોગાડી દીધા. જો આ બાઇક પીડ્યો ને આ લગી આપણે પોગાડવાના હતા. અને આ આપણે જો ઢગલો કરી નાખ્યો, બરોબર? ફટાફટ ને પાછું આ બાઇક લઈને આપણે પાછા આવી જઈએ કારણ કે થોડીક જ વારમાં આપણે કપાની અંદર પાણી ચડવાનું છે. થોડાક દીથી આપણે રહીને વાડીએ નતો આવ્યો. આપણે એટલે કે પર્સનલ વાડીએ. આજે પછી અત્યારે ખબર પડી કે આટલો બધો કપા તળી ગયો. ઓહો ભાઈ સાહેબ, આમ જો સોટા પડી ગયા. આમ જો તળી ગયો ભાઈ. કપા તળી ગયો. કપા વીણો કપા
ભાઈ આમ જો ઠેઠ લગી એવું નથી હો કે થોડાકમાં તળાનો ઠેઠ લગી તળાઈ ગયો જોઈ લો. ઓહો ઓહો ભાઈ કપા તળાવણી જો ને આ ડૂસા ને ડૂસા. ઓહો કાંઈ વાંધો નહીં, આપણે જ કાંઈ સડવાના છીએ ડૂસા ને ડૂસા વીણવા માટે. હા 2-3 દિનની અંદર જ તે આપણે વીણવાનું શરૂ કરવું પડશે. ઓહો આંજો ડૂસા ને ડૂસા. ઓહો બાપ રે બાપ કપા તળી ગયો કપા. આ બાજુ તે જોઈ લો ઠેઠ લગી બધે કપા તળી ગયો. ઓહો જોઈ લો ભાઈ જોઈ લો કપા તળી ગયો કપા. આવું કોઈને કપા વીણાવા 150 રૂપિયા દેગા. 150 રૂપિયા 150 દાડીએ કોને આવું ઘર ભેગું થાને ભાઈ. અરે આપણે વાડીએ ખાલી આંટો મારવાના હાયા, કારણ કે જે આપણે ઓલા પણ પાણી વાળવામાં 2 કેરા ઓલા ભાઈને વાળવાનું બાકી વળી રહે ને પછી આપણે વારો હોય. પણ ત્યાં લગી મળ્યું ને આપણે ફિલ્ટર સાફ કરી નાખ્યું, કારણ કે ફિલ્ટર સાફ કરીને જો ને આની અંદર પાણી શરૂ કરવાનું હોય તો ફટાફટ ફિલ્ટરને સાફ કરી નાખવી. આ ભાઈ ખુલ્લે કઈ રીતના ખબર છે તમને? આ જો આ ઉકળાવે આ નામ કે નામ કરવાનું હોય. इधर से ये हो गया, ये निकल गया. ठीक है बॉस. और इसे यहाँ से घुमाना है, ये से घुमाना है, पर 2 हाथ की मजदूरी लगेगी तो फटाक से ये कर लेते पहले. ओके भाई જોઈ લો કમ્પ્લીટ ભાઈ ને નવરાઈ દીધા છે બરોબર. તો ફટાફટ આને પાછું ફિટ કરી દેવી. ફાઇનલી આપણો પાણી વાળવાનો વારો આવી ગયો છે. તો ફટાફટ એને અહીંથી પેલા પાણું હટાવી દેવી. ચાલ નીકળ ને આપણે ડાટો કાઢી નાખીએ એટલે આપણે પાણી વેતું થઈ જાય. ચાલ નીકળ કે એટલે કેટલી કોથળીઓ ફિટ કરી લી. ઓકે ભાઈ સાહેબ પાણી થઈ ગયું વેતું. આવ્યો ને પાણી વાળવાનો વારો ક્યારે છે ગાયો છે કે અત્યારે આવ્યો ભાઈ ખરા તડકાનો 11 વાગ્યાનો ટાઈમ થયો. ને આપણે અહીં ક્યારના વીએ તમને ખબર છે ને 8 સાડા 8 વીએ તો 9 10 11 કરીબ 2.5-3 કલાકથી તો સ્પેશિયલ વાટ જ જોતા હતા કે હમણાં વારો આવવાનો ભાઈ કાંઈ વાંધો નહીં આવી ગયો ફાઇનલી. તો હાન લગી પાણી વાળવાનું છે. પાણી વેતું થઈ ગયું ભાઈ જો ધોરિયામાં. ઘરે નીકળ્યા ત્યારે મેં તમને કીધું ખબર છે કે આપણે છત્રીનો ઉપયોગ રહ્યો વરસાદથી બચવા માટે નથી કરવાનો. શું લેવા કરવાનો છે ભાઈ? આ તડકાથી બચવા માટે. તડકો કંઈ ખતરનાક લેવલનો પડે છે, એનાથી બચવા માટે આપણે છત્રી લાયા છીએ. અને જો ભાઈ બેઠા કારણ કે બપોરનો 1 વાગ્યો છે અને ભાદરવાનો કંઈ તડકો લાગે છે વાત ન પૂછો એવો તડકો લાગે. હા ક્યાંક તમને વાદળ સામે દેખાતો હોય છે, એ ક્યારેક વાદળ આવી જાય ને ત્યારે રાહત થાય, પણ વાદળું જાય એટલે ભાઈ તડકો પાછો જોઈ લો તમે. તડકો અત્યારે ખતરનાક પડે છે, તો એનાથી બચવા માટે આપણે લઈને અહીં છત્રીનો ઉપયોગ કરશું. તડકો એટલો વધારે પડતો છે ને કે છત્રીને આપણે રહ્યો ને 24 કલાક હારે રાખવી પડે. અને સમય અત્યારે 2 વાગી ગયા છે ને આપણે રોંઢા બાકી છે. તો ફટાફટ આને લીમડાને છાંયે ને ટિફિન મૂક્યું હોય તો ફટાફટ ટિફિન લેતા આવીએ. અને રોંઢા આપણે ધોરિયામાં જ કરવાના ભાઈ. એટલો ટાઈમ જ નથી કે આપણે લીમડાને છાંયે બેઠા નિરાતે ખાઈ ગયું. તો કાંઈ વાંધો નહીં, ફટાફટ રહ્યું ટિફિન લેતા આવી અને રોંઢા બતાવી દઈએ ભાઈ. જે એક કેરા મૂક્યું છે કેરો ભરાય ને તો આપણે ટિફિન લેતા આવી. ટાઈમ નથી આપણી પાસે, પણ એકચ્યુઅલી ઠંડો પવન બહુ મસ્ત આવે અને અહીંથી હલવાનું મન નથી થતું. તો હે ને હું ફટાફટ 2-3 રેળ મૂકતો હોઉં એટલે 2-3 વખાડા પીવે ને તો આપણે રોંઢા એને લીમડા કરી નાખી. એ બાને 5 મિનિટનો પોરો મળી જાય ભાઈ. હાલત થઈ ગઈ છે ખતરનાક ભાઈ. તેમાં હાલત જો પરસેવાની અને નાકા વાળે હાલત થઈ ગઈ હાવ એટલે હાવ ખરાબ. બપોરની અંદર છે ઘઉંના રોટલા, બાજરાના રોટલા, જીસોડાનું શાક, હારી એક ડુંગળી છે અને આની અંદર ટપકડી બોટલની અંદર ફટાફટ રોંઢા પતાવી દેવી. મસ્ત મજાના રોંઢા પતાવી દીધા હે ને હવે પાછા કામ ધંધે લાગવી પાણી વાળવા માટે. ઓકે તો છેલ્લે 100 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને, એ આપણે વાડીએ પાણી વાળવું. પાણી જે વાળીને રહ્યું. ઓકે તો આટલું જાય છે. હવે માત્ર આટલા કેરા બાકી રહ્યા તો હજુ છે ને લગભગ 1.5-2 કલાક 8 વાગશે આઈ થિંક. લગભગ 8 વાગશે ને 8 ત્યાં વળી રહી છે ને ભાઈ. આજે ભી પડી છે એટલે કે ગજબની. એમ થઈ ગયું કે ભાઈ આ વસ્તુ ન કરે, આ કામ ન કરે, એટલી ભી પડી ગઈ ભાઈ. આખો દિવસ આ તડકે કાઢ્યો હોય ને મોઢું થઈ ગયું છે કાળું ડીબાંગ ભાઈ. કોઈ દી એમ થાય કે આટલું પાણી કોઈ દી વળાય જ નહીં ભાઈ. બહુ એટલે બહુ ભી પડી ગયા ને ભાઈ. જો દી આથમ તૈયારી મેં 6 વાગી ગયા હે ને હજી આપણે પાણી વાળવાનું કામકાજ શરૂ જ છે ભાઈ. કેમ બાકી હજી આપણે રાતના 8 વાગી જાય ને પાણી વાળવી જ છે બરોબર. અંધારું થઈ ગયું છે ભાઈ સાહેબ. તમને જો કે આ લાઇટમાં અંધારું નહીં લાગતું હોય, પણ અંધારું એકચ્યુઅલી થઈ ગયું છે કારણ કે મારે ફ્લેશ લાઇટ કરવી પડે છે બરોબર. સોરી 8 નહીં 7:30 જેવો ટાઈમ થયો હોય. હવે 4-5 કેરા જેવું બાકી છે. તો અહીંયા આપણે વ્લોગને પૂરો કરી નાખવી કારણ કે બહુ એટલે બહુ હું થાકી રહ્યો છું. આજનો વ્લોગ કેવો લાગ્યો જરાક
કોમેન્ટ કરી નાખજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વ્લોગ સાથે, અને આજનો વ્લોગ માટે પ્લીઝ એક લાઇક અને એક કોમેન્ટ.